નમસ્કાર મિત્રો, રાહુલજીની રેશનલ સભા રાહુલજી વાચમાં ફરી એકવાર સૌનું સ્વાગત છે. મિત્રો, આપણે ભારતીયો છે ને બહુ લાગણીશીલ પ્રજા છીએ. આપણે સોચવાની બારીઓ લગભગ બંધ હોય છે, કારણ કે તમે સોચો, વિચારો, તર્ક કરો તો તમને સાચી વસ્તુની જાણ થાય. લાગણીઓમાં તમે તણાઈ જાઓ એટલે તમને એની કોઈ પણ બનાવ બન્યો હોય એની સાચી વસ્તુની સમજ ના પડે. હવે આપણે ઘણા બધા વડાપ્રધાનો થયા અને ઘણા બધા વડાપ્રધાનોએ ભૂલોય કરી છે, સારાય કામ કર્યા છે. નહેરુએ બહુ સારા કામ કર્યા, પણ ચાઇના જોડે એમને તકલીફ થઈ ગઈ, યુદ્ધ થઈ ગયું અને એમને દગો થયો એવું અનુભવ્યું. શાસ્ત્રીજી પણ બહુ સારા વડાપ્રધાન હતા, છતાં પાકિસ્તાન જોડે વોર થયું અને તાશ્કંદ કરાર થયા અને એમાં એમણે દગો અનુભવ્યો હોય એવું લાગ્યું. પછી ઇન્દિરાજીએ પણ ઘણા સારા કામ કર્યા, પણ વોરની બાબતમાં એ બીજા બધા વડાપ્રધાનો કરતાં કાબેલ નીકળ્યા. અને 1971માં જે બાંગ્લાદેશને આઝાદી અપાઈને છૂટું પડાવી દીધું ને એમ એ બાબતે લોખંડી વડાપ્રધાન ગણાયા. વાજપેયી ખુદ એમને દુર્ગાનો અવતાર એ ટાઈપના વખાણ કર્યા હતા. પછી તમે જુઓ તો ઘણા બધા વડાપ્રધાનો આવીને જતા રહ્યા. પછી એક વાજપેયી આવ્યા. વાજપેયી કવિ હૃદય હતા, કવિતાઓ કરતા હતા, ભાષણો બહુ સારા આપતા હતા. પણ સારી કવિતાઓ કરે, સારો વહીવટ કરતા હોય એવું જરૂરી નથી. અચ્છા, ભાજપના આ નેતાઓ જોડે રાજકાજનો કોઈ અનુભવ નહોતો. એ જનતા દળની જે સરકારો આવી હતી, ઇન્દિરાજીનું ઇમરજન્સી પછી ઇન્દિરાજીનું રાજ ગયું અને જનતા દળની સરકાર આવી ત્યારે વિદેશ પ્રધાન રહેલા ને એવું બધું ખરું. પણ ટોટલી જ્યારે ભાજપની સત્તા પહેલી વાર આવી વાજપેયીની, ત્યારે એમને એટલો કોઈ અનુભવ નહોતો, એટલે અધિકારીઓ ગાંઠે નહીં, મારું એ કહેવું છે. કારણ કે જે પણ સેક્રેટરી કક્ષાના અધિકારીઓ હોય, ઇન્ટેલિજન્સ એજન્સીઓના બહુ મોટા માથા હોય, વડા હોય, આ બધા ગાંઠે નહીં આ લોકોને. અને એ બધાના અહંકાર બહુ મોટા હોય. એકબીજા જોડે વાત કરતા એમને કાઠું પડતું હોય, ઈગો નીચો થઈ જતો હોય. એટલે વાજપેયી સમયે બે બનાવ એવા બન્યા વાજપેયીના વડાપ્રધાન પદ હેઠળ કે જે વાજપેયી સરકારની ઘોર નિષ્ફળતા કહેવાય. એવી નિષ્ફળતાઓ બીજાને મળેલી છે, હું નથી કહેતો નથી મળી. રાજીવ ગાંધીને શ્રીલંકામાં શાંતિ સેના મોકલી, એમાં એમને માર ખાવો પડ્યો, એ કંઈ પગલું વખણાયું નહીં. મનમોહનસિંહ સરકાર વખતે પણ મુંબઈમાં હુમલા થયા, 26/11 થયું, તાજ હોટલને બધું ઉપર એ થયું, કસાબ. તો એ બધું થયેલું છે. પણ વાજપેયી સરકારની આ બે જે બનાવ હતા એ ઘોર નિષ્ફળતા કહીએ તો પણ ચાલે. એમની વહીવટીય ક્ષમતા એમાં થોડી ઓછી પડી હોય એવું કહીએ તો ચાલે. કવિતાઓ કરવાથી દેશ નથી ચાલતો. વાજપેયીનો કાર્યકાળ કહીએ તો કયો? 2 કાર્યકાળ એમના, 19 માર્ચ 1998થી 10 ઓક્ટોબર 1999. 19 માર્ચ 1998 થી 10 ઓક્ટોબર 1999. પછી એમની સરકાર પડી ગઈ ને એવું બધું હતું, કોઈ ટેકો પાછો ખેંચી લીધો ને એવું બધું થયું. પછી ઇલેક્શન આવ્યું એટલે 10 ઓક્ટોબર 1999થી પછી 22 મે 2004 સુધી એમણે રાજ કર્યું. અને એમણે 6 મહિના વહેલી ચૂંટણી જાહેર કરી, સમજો. 10 ઓક્ટોબરથી 10 ઓક્ટોબર 2004 સુધી રાજ કરી શકત. એના બદલે 22 મે એમણે રાજીનામું આલીને ઇલેક્શન જાહેર કરી દીધું, સમજો. 6 મહિના વહેલી ચૂંટણી જાહેર કરી દીધી. એમને એવું હતું શાઇનિંગ ઇન્ડિયન, ફલાણું ઠીકણું ને એવા બધા નારાઓ બધા મૂક્યા છે અને એ બધા નારાઓના લીધે જીતી જઈશ, પણ એ પછી હારી ગયા.
તો એમના પહેલા કાર્યકાળ જે 19 માર્ચ 98થી 10 ઓક્ટોબર 99 સુધીના કાર્યકાળમાં પહેલો બનાવ જે બન્યો એ કારગિલ વોર. કારગિલ વોરને આ લોકો આ ભાજપવાળા વિજય દિવસ કરીને એનો જસ ખાટે છે. આર્મી માટે જસ ખાવા જેવી વાત હતી. આર્મી નો ડાઉટ વિજય મેળવ્યો હતો એટલે આર્મી માટે વિજય દિવસ હતો, પણ વાજપેયી સરકારની નિષ્ફળતા કહેવાય. કેમ એ તમને કહું તો 3 મે 1999 અચ્છા આ યુદ્ધ શરૂ થયું 3 મેથી 26 જુલાઈ 1999. તો 3 મેના દિવસે કેટલાક ભરવાડો કે જે ત્યાંના કારગિલ એટલે લડાખ જિલ્લો, ત્યાંના સ્થાનિક ચરવાહા હતા, ઘેટા ચારવાવાળા, એ લોકોએ આર્મીને જણાવ્યું કે ઉપર કારગિલ બહુ ઉપર એરિયા છે, તો ત્યાં કંઈક પાકિસ્તાની સૈનિકોની હિલચાલ થતી હોય એવું લાગે છે. એટલે પછી 5 મે ભારતીય લશ્કરે થોડાક સૈનિકોને ચેક કરવા મોકલ્યા. તો 5 મે જે સૈનિકો મોકલ્યા હતા એમને પેલા લોકોએ પકડી લીધા પાકિસ્તાનીઓએ અને મારી નાખ્યા, અને ત્યાંથી પછી વોરની શરૂઆત થઈ. પાકિસ્તાન એવું કહે છે કે અમારું 9 માણસો આ તો બધા મુજાહિદ્દીન છે, ત્રાસવાદીઓ છે ને એવું બધું, પણ ખરેખર એ પાકિસ્તાની લશ્કર જ હતું. પાકિસ્તાનમાં એ વખતે નવાઝ શરીફ વડાપ્રધાન હતા, એમનું કશું ચાલતું નહોતું ને લશ્કરી વડા હતા મુશર્રફ. એટલે મુશર્રફે શું કરેલું, ત્યાં માણસો મોકલેલા. અને એ બી કહું તમને કે લશ્કરી જે જાસૂસી સંસ્થાઓ હોય, ભારત સરકારની જે જાસૂસી સંસ્થાઓ હોય, રો જેવી રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ જેવી, આઈબી હોય ઇન્ટેલિજન્સ બ્યુરો હોય, બીજી જે પણ હોય, એ જાસૂસી સંસ્થાઓ ઇન્ટેલિજન્સ એજન્સીઓની સરેઆમ નિષ્ફળતા કહેવાય. લશ્કરની પણ બેદરકારી કહેવાય. ભારતનું લશ્કર મહાન છે, છતાં લશ્કરની જાસૂસી સંસ્થાઓએ શું કર્યું? કારણ કે ત્યાં કારગિલમાં 3 માળના સિમેન્ટના પાકા બંકર બનાવી દીધેલા હતા. તો એ રાતોરાત તો બન્યા નહીં હોય, મહિનાઓથી બનાવતા હશે, તો તમને ખબર ના પડી. કારગિલ રિમોટ એરિયા છે, બહુ ઉપર છે, ત્યાં બરફ બહુ પડે છે, કોઈ જાય નહીં, બરાબર, પણ છતાંય જાસૂસી સંસ્થાઓની નિષ્ફળતા તો કહેવાય કે નહીં, રોજ એવી સંસ્થાની. અને મેં એ વખતે હું વડોદરા રહેતો હતો અને સતત ન્યૂઝપેપર ને ટીવીને બધું જોયા કરતા હતા, કારણ કે આપણને આ બધામાં ઇન્ટરેસ્ટ, એટલે સમાચારો જાણ્યા. તો એ સમયે એવું પણ જાણેલું કે બિલ ક્લિન્ટન અમેરિકાના વડાપ્રધાન પ્રમુખ હતા, એમને ખબર પડી ગઈ હતી, કારણ કે ઉપગ્રહો તો ઉપરથી ચિત્ર લે ને. તમે કારગિલ ભલે ગમે એટલું રિમોટ એરિયા હોય, પહાડોમાં હોય, તમે માણસો ના જઈ શકે, બરફ બહુ પડતો હોય, -50 ડિગ્રી હોય, પણ ઉપગ્રહોમાં તો પકડાય ને. તો અમેરિકાના સેટેલાઇટો દ્વારા આ બધી હિલચલ નજરમાં આવેલી, અને બિલ ક્લિન્ટને વાજપેયીને છેતવ્યા હતા એવું એ વખતે વાતો થતી હતી. સાચી ખોટી ખબર નથી, પણ બિલ ક્લિન્ટનને ભારત જોડે એ વખતે સારો મેળ હતો, અને એ વખતે એમણે ચેતવ્યા હતા કે કશુંક હિલચાલ થાય છે, તમે ચેક કરો. પણ વાજપેયી કવિતાઓ કરવામાં જ રહ્યા. આજ કહીએ તો ખોટું લાગે ભાજપના ભક્તોને, પણ પછી જ્યારે આપણા સૈનિકો 5 મે મોકલ્યા, એ બધાને મારી નાખ્યા. પછી વોર ચાલુ થયો. એ વખતે આર્મી ચીફ વેદ પ્રકાશ મલિક હતા, એર ચીફ માર્શલ અનિલ ટિપ્પણીસ હતા, ભારતના વડાપ્રધાન વાજપેયી હતા, અને રાષ્ટ્રપતિ કોઈ નારાયણ હતા, પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફ હતા, અને લશ્કરી વડા મુશર્રફ હતા. એ વોર થયો એ વખત, એના પછી પણ વિવાદો ચાલ્યા હતા કે 2 લશ્કરી સંસ્થાઓ વચ્ચે પણ
કોઓર્ડિનેશન નહોતું, એકબીજા ઉપર આક્ષેપ કરતા હતા. એર ચીફ માર્શલના આક્ષેપ હતા કે થલ સેનાના વડાઓ અમારો જોઈએ એવો ઉપયોગ કરતા નથી અથવા અમને જોઈએ એવી માહિતી આપતા નથી. એર સ્ટ્રાઇકો કરી દીધી હોત તો વહેલું પાર આવી ગયો હોત ને કે નીચેથી તોપોન બોપોન કરી, કારણ કે પાકિસ્તાની સૈનિકો ઉપર હતા, આપણા નીચે હતા. એટલે ઉપરથી નીચે ચડવું, પેલા ઉપરથી ગોળીબાર કરે એટલે નીચેવાળાની હાલત ખરાબ હોય. આ સીધી સાદી વાત છે. પણ એર સ્ટ્રાઇક કરી શકાય સીધી અને એમનો ખાત્મો બોલાવી શકાય. પણ ખબર નહીં, લગભગ 527 સૈનિકો કિલ્ડ, 1363 ઘાયલ, આ સરકારી આંકડા છે. અને એરફોર્સનું જે ઓપરેશન હતું એને સફેદ સાગર કહેવામાં આવેલું, વ્હાઇટ સી, અને ભારતનું જે ઓપરેશન હતું એને ઓપરેશન વિજય કહ્યું. અને હજુ વિજય ગણે છે, તો હું કાયમ લખતો હોઉં છું કે ભારતની આર્મી માટે વિજય દિન, પણ વાજપેયી સરકાર માટે કલંક હતા. અને નવાઝ શરીફ તો બિલ ક્લિન્ટન જોડે મદદ માગવા ગયા હતા, પણ એણે કહી દીધું કે તમે LOCનો ભંગ કરેલો છે, એટલે હું આમાં વાંક તમારો છે, એવું ચોખ્ખું કહી દીધેલું. G8 જે દેશો છે એ લોકોએ પણ આને વખોડ્યું કે તમે આ LOCનો ભંગ કરીને ખોટું કર્યું છે. યુરોપીય યુનિયન હતું, એણે પણ નવાઝ શરીફને વખોડ્યા કે તમે LOCનો ભંગ કર્યો છે. ઇવન પાકિસ્તાનનું ખાસ મિત્ર ચાઇનાએ પણ એવું કહ્યું કે LOCનો ભંગ તમે કર્યો છે. એટલે એ હિસાબે પાકિસ્તાનના નવાઝ શરીફને દુનિયામાંથી કોઈએ ટેકો આપ્યો નહીં, અને એ વખતે ભારતને ટેકો આપેલો. હવે વાજપેયીનો બીજો કાલ 10 ઓક્ટોબર 1999 થી 22 મે 2004, એમાં બીજો બનાવ બન્યો. થોડા દિવસો પછી તરત જ આ કારગિલનું યુદ્ધ પૂરું થયું. 10 એ ક્યારે પૂરું થયું? 2 મહિના ચાલ્યું હતું. કારગિલ વોર 26 જુલાઈ સુધી ચાલ્યું 1999. એટલે 2 મહિના 2 અઠવાડિયા અને 2 દિવસ ચાલેલું, એવું કંઈક હતું. આશરે ગણી નાખજો. 3 મે થી 26 જુલાઈ ગણી નાખો તમારી જાતે. તો 26 જુલાઈ 1999 એ વોર પત્યું, અને 24 ડિસેમ્બર 1999 કાઠમંડુથી ઇન્ડિયન એરલાઇન એરબસ 300 IC-814 નામનું પ્લેન હાઇજેક કરવામાં આવ્યું. આ પ્લેન હાઇજેક કરવાની યોજનાઓ અગાઉથી ચાલતી હતી. ISI પાકિસ્તાનની જાસૂસી સંસ્થા એમાં સંડોવાયેલી હતી. ઓસામા બિન લાદેન અફઘાનિસ્તાનમાં હતો, એનો પણ ટેકો હતો. રોને પણ માહિતી હતી કે કંઈક હિલચાલ ચાલી રહી છે. ભારતીય જાસૂસી સંસ્થા રોને માહિતી હતી કે કોઈક આવી હિલચાલ ચાલી રહી છે, પણ રોના અધિકારીઓ IBને ના કે, IBના રોને ના કે, અને આ બધા ભેગા થઈને વડાપ્રધાનને કશું ના કે. આ લોચા હતા. વાજપેયીને કોઈ અધિકારીઓ ગાંઠતા નહોતા, એમના સેક્રેટરી હોય કે ગમે તે હોય, કે તમે કવિતાઓ કરો, દેશ અમે ચલાવીશું. રોના અધિકારી જે એક તોમર હતા, એ આમ જ બેઠેલા હતા, પણ એ અધિકારી એમના હાથ નીચેના અધિકારીઓએ એમને ચેતવ્યા હતા, પણ એમણે એનું કંઈ ગણકાર્યું નહોતું. અને આ એક ગણકારતા નહોતા, એમાં જ આ લોચા પડતા હતા. અને છેવટે 5 ત્રાસવાદીઓ પાકિસ્તાનના જ હતા, અને એ બધાએ પાસપોર્ટ ને ટિકિટો ને બધું જુદા જુદા નામે ગમે તે કરીને ઘૂસી ગયા હતા. અને પ્લેનમાં તો તમને લઈ ના જવા દે બેગ હથિયારોની, તો પ્લેનમાં કોકને ફોડીને, એમાં જે કામ કરતા હોય કે એવા લોકોને ફોડીને અગાઉથી જ હથિયારોની બેગ મૂકી દેવામાં આવેલી. એટલે જેવા આ ત્રાસવાદીઓ અંદર ઘૂસી ગયા, પછી અમને થોડી વાર રહીને પ્લેન ઉપડ્યું, પછી હથિયારોની
ની બેગ લઈને પછી એમણે એવું પણ કહેવાય છે કે એમની જોડે રશિયન બનાવટની મશીન ગન પણ હતી. હમણાં જે સિરીઝ આવી છે IC-814 નેટફ્લિક્સ ઉપર અનુભવ સિંહાની, એમાં ઘણું બધું બતાવ્યું છે અને ઓલમોસ્ટ બધું સાચું છે અને થોડું ઘણું બતાવ્યું નથી. કારણ કે એ વખતે હું વડોદરા રહેતો હતો ને અમે સતત જોયા કરતા હતા, ખાધા પીધા વગર ઘણી વાર તો એક શું થશે. એટલે 179 પેસેન્જર હતા, 11 ક્રૂ મેમ્બર હતા, કેપ્ટન દેવી શરણ હતા, ફ્લાઇટ ઓફિસર રાજિંદર કુમાર હતા, ફ્લાઇટ એન્જિનિયર અનિલ કુમાર હતા અને હરકત ઉલ મુજાહિદ્દીનના ત્રાસવાદીઓએ આ ધંધો કરેલો. એમને છોડાવાતા જે કોંગ્રેસ સરકારે પહેલાં જે પકડ્યા હતા મસૂદ અઝહર, મુસ્તાક અહેમદ જરગર અને અહેમદ ઓમર સઈદ શેખ, આ બધાને પકડેલા હતા અને બીજા બહુ બધા પકડેલા હતા. આ બધાને છોડાવવા માટે અઝહર મસૂદના ભાઈ ઇબ્રાહીમે આ ધંધો કરેલો. એને ઓસામા બિન લાદેનનો ટેકો હતો અને પાકિસ્તાની જાસૂસી સંસ્થા ISIનો પણ ટેકો હતો. અને આ બધાએ સહિયારું કાવતરું કરી અને પ્લેન હાઇજેક કર્યું આ પેલા લોકોને છોડાવવા, અને ભારતની એજન્સીઓ બધી અંધારામાં રહી. વડાપ્રધાન અંધારામાં રહ્યા. વડાપ્રધાનનો કોઈ કાબુ હતો નહીં આ એજન્સીઓના વડાઓ પર. આ વડાઓ એકબીજાના ટાંટિયા ખેંચતા હતા એવું કહીએ તો પણ ચાલે. કોઓર્ડિનેશન જ નહોતું. પછી ક્યાંથી કામ થાય? એટલે આ લોકો પ્લેનને લઈ ગયા અને પહેલું તો લાહોર લઈ ગયા. લાહોરવાળાએ ઉતારવાની ના પાડી દીધી, પેટ્રોલ પતી ગયું છે કે. એટલે પછી પાછા અમૃતસર લાવ્યા. અમૃતસર લાવીને એ લોકો પેટ્રોલ માંગ્યું, બીજું બધું. પણ અમૃતસરમાં 45 મિનિટ જેટલું ઊભું રહ્યો પણ કોઈ કહેતા કોઈ નિર્ણય લઈ શક્યા નહીં ભારત સરકાર અને એના અધિકારીઓ. વિચાર કરો તમે. ઇવન એટલે સુધી કે પ્લેન હાઇજેક થયાના 1 કલાક પછી વડાપ્રધાન વાજપેયીને કહેવામાં આવ્યું, ત્યાં સુધી વાજપેયીને ખબર નહોતી. ભારતના ગૃહપ્રધાન કોણ? આવું બધું ઘણું બધું સંભાળતા હોય. નાયબ વડાપ્રધાન ગૃહપ્રધાન કોણ? લાલકૃષ્ણ અડવાણી. તો લાલકૃષ્ણ અડવાણીએ આ પ્લેન હાઇજેકના સમાચાર ટીવી દ્વારા જાણ્યા. CMG જે ક્રાઇસિસ મેનેજમેન્ટ ગ્રુપ હોય એ કોઈને કહેતા નહોતા. એ લોકો મિટિંગો જ કર્યા કરતા હતા. એ ક્રાઇસિસ મેનેજમેન્ટ ગ્રુપમાં બધી એજન્સીઓના વડાઓ, એમાં અજીત ડોવલ પણ હતા. આ લોકો ભારતના ગૃહપ્રધાનને કહેતા નથી, એમને ટીવી દ્વારા જાણ થાય છે. અમૃતસરમાં પ્લેન ઉતર્યું તો પંજાબ પોલીસ વડાને ખબર હોવી જોઈએ, તો પંજાબ પોલીસ વડાએ પણ ટીવી દ્વારા જાણ્યું કે પ્લેન હાઇજેક થયું છે. આ ત્રાસવાદીઓના નામનો અત્યારે વિવાદ ચાલી રહ્યો છે. બીજેપી IT સેલના નકલી દેશભક્તો દ્વારા કે એમાં હિન્દુઓના નામ કેમ દીધા, પણ અનુભવ સિંહાએ ઘરના નામ નથી લખ્યા અને નેટફ્લિક્સને સરકારે તેડું મોકલ્યું. કારણ કે સિરીઝ આવી છે નેટફ્લિક્સ ઉપર. તો નેટફ્લિક્સને તો ખબર જ ના હોય ને, આ આખા હાઇજેકની જ ખબર ના હોય. આ તો મૂવી બનાવ્યો, હું પહેલાં કીધું રજૂ કરો તો કરી દીધું. તો નેટફ્લિક્સને તેડું મોકલવાની આ તો સરકારની શું કહેવાય, મૂર્ખામી કહીશ તો તમને ભક્તોને ખોટું લાગશે. પકડો તો અનુભવ સિંહાને પકડો ને, એણે બનાવી ને સિરીઝ. પરંતુ એ વખતે નોંધાયેલું છે કે આ ત્રાસવાદીઓ એકબીજાને સાચા નામથી બોલાવતા નહોતા. ચીફ, ડૉક્ટર, બર્ગર, શંકર, ભોલા આવા નામથી જ બોલાવતા હતા. અને સાચા નામથી ના બોલાવે એ હકીકત છે. આ પ્લેન ત્યાં ઉતર્યું લગભગ 18:44 કે 50 એ ટાઈમ સાંજનો.
ત્યાં ઉતર્યું અને 1947 પાછું ટેક ઓફ થઈ ગયું અમૃતસરથી. ત્યાં સુધી કોઈ આવ્યું જ નહીં, એનએસજી કે કોઈ નેશનલ સિક્યોરિટી ગાર્ડ કે કોઈ આવ્યું નહીં. અને પેલા લોકો ગભરાયા કે હવે આપણી ઉપર એ થશે, એટલે ત્યાંથી પછી એમણે ઉડાડી મૂક્યું. 45 થી 50 મિનિટ પ્લેન અમૃતસરમાં રહ્યો, પણ કોઈએ કશા પગલાં લીધા નહીં, કોઈ એક્શન નહીં, કોઈ વાટાઘાટો પણ ના કરી કોઈએ. તો દુનિયા પછી હશે કે નહીં કે તમારા દેશમાં જ 50 મિનિટ પડી રહ્યું, તમે શું કર્યું? વાજપેયી સરકારને થૂથું કરે કે નહીં બીજા લોકો? અને એનએસજીના ગાર્ડ હતા એ હિન્ડોન એરપોર્ટ છે આપણે ગાઝિયાબાદમાં, એરફોર્સનું ખાનગી એરપોર્ટ બેઝ એરબેઝ છે આર્મીનું. ત્યાં એનએસજીના ગાર્ડ બેસી રહ્યા હતા તૈયાર થઈ, એ રાહ જોતા હતા ગવર્મેન્ટના ઓફિશિયલ નેગોશિએટરો જે આવવાના હતા એમની રાહ જોઈને બેસી રહ્યા હતા. પણ નેગોશિએટરો વિચારો એટલા ઢીલા કે બે લોકો આવ્યા અને પછી એનએસજી અહીં આવ્યો, એ પહેલાં પ્લેન જતું રહ્યું હતું. 1955 એનએસજી આવ્યા પેલા નેગોશિએટરો લઈને. 1947 પ્લેન ઉપડી ગયું, પછી આવ્યા. દુનિયા હશે કે નહીં તમને આજે નવે લાગશે, પણ ખોટાય લાગશે. મહાન વાજપેયી, મહાન વાજપેયી, મહાન ભાજપની સરકાર, એનડીએની સરકાર, ખોટા લાગશે. પણ આ બધા પોલો આ છે, તમને કહીએ તો ખોટા લાગતા હોય છે. અડવાણીને ખબર નહોતી, ટીવીમાંથી જુઓ, ઓહો આપણા દેશનું પ્લેન હાઈજેક થયું છે, ઓ માય ગોડ, ફોન કરો. ઓફિસરો કોઈ ગાંઠતા જ ના હોય, શું કામનું? પછી એ લોકો પાછું લાહોર લઈ ગયા. લાહોર લઈ જઈને એમણે રિક્વેસ્ટ કરી કે મારું ફ્યુઅલ થઈ ગયું છે, તમારે આપવું જ પડશે. અને કેપ્ટન દેવીશરણે કહ્યું કે મારે રોડ ઉપર ઉતારી દઈશ હું તો, કારણ કે આ તો ફ્યુઅલ નહીં તો ક્રેશ થઈ જશે, એટલે હું રોડ ઉપર ઉતારી દઉં છું, એવી ધમકી આલી. તારે લાહોરવાળાએ ઉતારવા દીધું. ત્યાં લગભગ 2 કલાક પ્લેન પડી રહ્યો. ત્યાં પછી અમને ફ્યુઅલ મળ્યું. અને લાહોર તો એમાં સહમત હતું ને હાઈજેકિંગમાં, એ શું કરવા પગલાં લે? ત્યાં 5-4થી આપણા એલજી દોડ કરે, પણ કોણ માને? પ્લેન રોકો રોકો, કોણ રોકે? એ તો તૈયાર હતા, મદદ કરવા જ તૈયાર હતા ત્રાસવાદીઓને. તો એ થોડા પ્લેન રોકવાના હતા? તમારા અમૃતસરના એરબેઝ ઉપર 50 મિનિટ પડી રહ્યું, 45 મિનિટ પડી રહ્યું, તમે રોકતા નહીં ને હવે લાહોરનો કહો છો કે રોકો રોકો, કોઈ પણ હિસાબે રોકો. જસવંતસિંહ હતા સંરક્ષણ પ્રધાન, એમનું કશું પીપુડી વાગતી નહોતી. વાજપેયી વખતે કારગિલ વખતે જ્યોર્જ ફર્નાન્ડીઝ હતા. પછી ત્યાંથી ઉપડી દુબઈ ગયું. દુબઈવાળાએ સહકાર આપ્યો અને કહી દીધું કે બાળકોને, સ્ત્રીઓને નહીં છોડે તો અમે ફ્યુઅલ નહીં આપીએ. એણે થોડો સહકાર આપ્યો, ત્યારે બાળકો અને સ્ત્રીઓને બધાને છોડી મૂક્યા. પહેલાં એક ભાઈનું મર્ડર થયું હતું, કતિયાલ હતા, રૂપેન કતિયાલ કે શું નામ છે, યંગ બિચારો હનીમૂન કરીને આવતો હતો, હદમતથી લડ્યો હતો, એનું ગળું કાપી નાખ્યું હતું, તો એ મરી ગયો. બીજા એક ભાઈને પણ ચપ્પા માર્યા હતા. પ્રજા તો એવી બૂમા બૂમ કરે કે બસ બધાને છોડાવો જ છોડાવો. નમાલી પ્રજા એવું ના કહે કે ગમે એટલા કડક પગલાં લો પણ આ લોકોને છોડતા નહીં. આ ઇઝરાયલની પ્રજા થોડી હતી, આ તો ભારતની પ્રજા હતી. ઇવન એની અંદર જે તોમર રોનો અધિકારી બેઠો તો એનો સાળો જ વડાપ્રધાનનો સેક્રેટરી હતો, સિંઘ કરીને કોઈ, એન કે સિંઘ કહે. એટલે તો એ બધું ઢીલું રાખતો હતો કે ભાઈ પ્લેન ઉપર હુમલો કરીશું તો મારો બનેવી મરી જશે અંદર. અત્યારે આવું આપણે કહીએ છીએ, એ વખત શું હતું બહુ ખબર નથી, પણ એવા આક્ષેપો થયા હતા.
છેવટે કંધાર ગયા, પાછું ત્યાંથી કંધાર લઈ ગયા. કંધાર તો રેડી જ હતું ને તાલિબાન તો એમના સહકારમાં હતા. તાલિબાની ગવર્મેન્ટ ત્યાં સહકારમાં હતી, કારણ ભારત તો માન્યતા આપતું નહોતું ને એ વખતની તાલિબાની સરકાર પાકિસ્તાનના ISI મુજબ ચાલતી હતી અને લાદેનના ઇશારે ચાલતી હતી. એટલે એ લોકો તૈયાર જ હતા. એ લોકો ઘેરી વળ્યા હતા કે જેથી ભારતનું આર્મી કોઈ પગલાં ના લે. તાલિબાની સૈનિકો બેસી ગયા હતા આજુબાજુ. તમે બધું ટીવી સિરિયલમાં જોઈ શકશો, પણ ઘણી બધી વાતો તમને ખબર નહીં, એ કહેવી પડે કે આ વાજપેયી સરકારના અધિકારીઓ વાજપેયીને કોઈ સરખી માહિતી આપતા નહોતા અને વાજપેયીનો કોઈ કંટ્રોલ નહોતો. એના પછી ત્યાં વાટાઘાટો થઈ, જે 3 જણને છોડ્યા, મસૂદ અઝહર, મુસ્તાક અહેમદ ઝરગર, અહેમદ ઓમર સઈદ શેખ, આ લોકોને છોડ્યા. એના પછી જુઓ તમે શું થયું. 31 ડિસેમ્બરે એનો એન્ડ આવી ગયો. પછી જુઓ એમાં 179 પેસેન્જર હતા અને 11 ક્રો. એની સામે તમે જુઓ, 8 સંખ્યાની સામે તમે જુઓ. અઝહર મસૂદે 2001માં પાર્લામેન્ટ ઉપર એટેક કર્યો. 2002માં ડેનિયલ પોલ નામના એક પકડી લઈ ગયા અને એનું મર્ડર કર્યું હતું, ગળું કાપીને. 2008માં મુંબઈ એટેક કર્યો. 2016માં પઠાનકોટ એટેક કર્યો. 2019માં પુલવામા એટેક કર્યો. અને જે પ્લેનમાં માણસો હતા એના કરતાં વધારે માણસોને, સૈનિકોનો નાશ કર્યો, એણે મર્ડર કર્યા. કોંગ્રેસ સરકાર પકડે ને આ લોકો છોડ દે, આવો ધંધો થતો હતો. જે સઈદ શેખ હતો, ઓમર સઈદ શેખ, એ પેલા પર્લ ડેનિયલના કિડનેપિંગના મર્ડરમાં એનો હાથ હતો. એને પાકિસ્તાન સરકારે 2002માં પકડેલો એ પેલાના મર્ડરના કેસમાં, ને પછી છોડી મૂકેલો કહી. અને 9/11 જે અમેરિકામાં થયું એમાં પણ આ સઈદ શેખે પ્લાનિંગ કરવામાં ભાગ ભજવેલો. એક ત્રાસવાદીને છોડો, હજુ છે છૂટો, હજુ એ કાશ્મીર, જમ્મુ કાશ્મીરમાં આતંકવાદ ફેલાઈ જ રહ્યો છે. એણે નામ બદલી નાખ્યું, જૈસે મોહમ્મદ કરી દીધું છે સંસ્થાનું, એ બધું બદલાઈ ગયું. પણ એના પછી CBIએ બહુ બધી તપાસ કરી, બહુ બધા પંચ બેઠા હશે, ગમે તે, પણ CBIએ અબ્દુલ લતીફ મુંબઈથી કોઈને પકડેલો, દિલીપ કુમાર ભુજેલને પકડેલો ત્રાસવાદીઓને મદદ કરવા બદલ. એક નેપાળી નાગરિક હતો, યુસુફ નેપાળી, એને પણ CBIએ પકડેલો. પછી જમ્મુ કાશ્મીર પોલીસે મહેરાજુદ્દીન દાંડને પકડેલો. આ બધાએ ત્રાસવાદીઓને હેલ્પ કરેલી. એના સિવાય પણ બીજા ઘણા બધા પાસપોર્ટ ઓફિસના બધા લોકોને પકડ્યા હતા મદદ કરવા બદલ. એમાંથી અબ્દુલ લતીફ, દિલીપ કુમાર ભુજેલ અને યુસુફ નેપાળીને જન્મ ટીપની સજા કરવામાં આવેલી. CBI તો આ લોકોને ફાંસીની સજા આપવા માટે સુપ્રીમ કોર્ટ સુધી ગયેલી, પરંતુ સુપ્રીમ કોર્ટે બધું રદ કરેલું. ભાઈ જન્મ ટીપ બરોબર છે. ભારતના તો પાસપોર્ટ ઓફિસમાંથી ઘણા બધા પકડાયા હતા. બોલો, દિલીપ કુમાર ભુજેલ ભારતનો જ હતો. પૈસા ખવડાવો તો આ ભારતીય દેશને દગો દે. મુંબઈમાં જે પેલું એક મૂવી આવ્યું હતું, શું નામ ભૂલી ગયો, બ્લેક ફ્રાઈડે, અને મુંબઈમાં ઠેર ઠેર બધા થયા હતા. તો એમાંય કસ્ટમ ઓફિસરોએ પૈસા ખાઈને RDX ઘૂસવા દીધો હતો. એ મૂવી કોનું છે, પેલા KK મેનન એમાં પોલીસ ઓફિસર બન્યો છે, બ્લેક ફ્રાઈડે. એ પણ જોજો તમે, જૂનું મૂવી છે. તો ટૂંકમાં મારું એક જ કહેવું છે કે વાજપેયી સરકારની આ 2 ઘોર નિષ્ફળતાઓ હતી. એમણે કવિતાઓ સારી કરતા હતા, પછી પેલા રોડ રસ્તા માટે ગોલ્ડન કોરિડોર, ચતુર્ભુજ યોજના ને એ બધું ઘણું કર્યું હતું સારું, આપણે ના નથી કહેતા. પણ આ 2 તો એમની બહુ મોટી નિષ્ફળતા. ને આ અઝહર મસૂદને છોડ્યો તો હજુ નડે છે, હજુ નડે છે.
હજુ નડે છે. એટલે મિત્રો આ સિરીઝ જોવા જેવી છે. એમાં ઓલમોસ્ટ બધું અમે જે એ વખતે અમે જે બધું રોજ વાંચતા હતા ને જોતા હતા અને એ પ્રમાણે છે. થોડું ઘણું કંઈક કર્યું હશે એમાં ફેરફાર, પણ લગભગ બધું બરાબર છે. આટલું કહીને મારી વાત પૂરી કરું. આવજો, બાય બાય.